આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. રાજ્ય સરકારે મહેસૂલી પ્રક્રિયા સરળીકરણનો વધુ એક પ્રજાલક્ષી નિર્ણય લઈને જમીન તકરારી નોંધની અપીલ સુનાવણી હવે સીધી પ્રાંત અધિકારી કક્ષાએ કરવા અંગે આખરી ફાઇનલ મંજૂરી આપી છે. અગાઉ આવી તકરાર નોંધ જમીન મહેસૂલ નિયમો અન્વયે પહેલા મામલતદાર કક્ષાએ સુનાવણી હાથ ધરાયા બાદ પ્રાંત અધિકારી કક્ષાએ અને તે પછી કલેક્ટર સમક્ષ અપીલ કરવાની રહેતી હતી. શ્રી વિજયભાઈ રૂપાણીએ હવે આ પ્રક્રિયાને વધુ સરળ બનાવતા જુદા જુદા 3 તબક્કે મહેસૂલી અધિકારીઓ સમક્ષ કરવાની થતી અપીલને સ્થાને માત્ર 2 તબક્કે એટલે કે પ્રાંત અધિકારી અને કલેક્ટર કક્ષાએ કરવાનો પ્રજાહિતકારી અભિગમ અપનાવ્યો છે. રાજ્યના મહેસૂલ વિભાગે આ અંગેનું આખરી જાહેરનામું જારી કર્યું છે. હવે રાજ્યમાં આ પ્રક્રિયાનો અમલ શરૂ થશે. આ નિર્ણયને પગલે હવે જમીન તકરારી નોંધ અંગે સમયમર્યાદામાં નિર્ણય લઈ શકશે અને બિનજરૂરી લિટિગેશન નિવારી શકાશે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગઈકાલથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠેર ઠેર વરસાદી ઝાપટા પડ્યા છે. મધરાતથી ઝરમર વરસાદ અને પવનના કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો. આજે વહેલી સવારથી પણ ઠેર ઠેર વરસાદી માહોલ જોવા મળ્યો છે. અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી બાદ મોડી રાત્રે મોડાસા શહેર તેમજ આસપાસના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદી છાંટા પડ્યા હતા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની મોડી રાત્રે અસરથી જોવા મળી હતી. જોકે આ પહેલા અરવલ્લી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને તેમના ઉત્પાદન તેમજ અન્ય સામાન સુરક્ષિત જગ્યાએ ખસેડવા માટે પણ અપીલ કરી હતી. બોટાદ જિલ્લામાં ગઢડા અને બોટાદમાં વહેલી સવારથી ગાઢ વાદળા છવાયા અને થોડા વરસાદ માવઠાથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદથી કપાસની જીનમાં કપાસ ઢાંકવા દોડાદોડ મચી જવા પામી છે. મોડી સાંજે થોડું જોર વધતા કપાસના પાકને પણ અસર થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી બાદ આજે બીજા દિવસે પણ તાપી જિલ્લામાં ઝરમરિયો વરસાદ સવારના અરસામાં વરસ્યો હતો. વરસાદને પગલે ઠંડકવાળા વાતાવરણમાં વધુ ઠંડક પ્રસરતા વાતાવરણ ખુશનુમા બન્યું હતું. બીજી તરફ કમોસમી વરસાદને પગલે ખેતીમાં પાકને નુકસાન જવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે. તાપી જિલ્લા ખેતીવાડી અધિકારીના મતાનુસાર જિલ્લામાં હાલ શેરડી, ચણા અને તુવેરનો પાક હોય, જેમાં શેરડી અને ચણામાં આ કમોસમી વરસાદને પગલે કોઈ મોટું નુકસાન નથી, પરંતુ તુવેરના પાકમાં આંશિક નુકસાન હોઈ શકે, જે અંગેનો તાગ હવે મેળવાશે. વડોદરા શહેર જિલ્લામાં ગઈકાલે મોડી રાતેથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ધીમી ગતિએ કમોસમી વરસાદ શરૂ થતાં આખી રાત વરસાદ વરસતો રહ્યો હતો. કમોસમી વરસાદને કારણે કપાસ સહિત શિયાળુ પાકને ભારે નુકસાન થયું છે. જ્યારે વરસાદને કારણે શહેરના મુખ્ય રસ્તા પર કેટલીક જગ્યાએ પાણી પણ ભરાયા હતા. વાતાવરણમાં અચાનક પલટો આવવાને કારણે આજે સવારથી વાદળિયું હવામાન સર્જાયું છે અને બીજા દિવસે પણ વરસાદ વરસતો રહ્યો હતો. વલસાડ જિલ્લામાં આજરોજ સવારે 6 કલાકથી ધીમી ધારે શરૂ થયેલા વરસાદને પગલે વાતાવરણ ઠંડુગાર બન્યું હતું. કમોસમી વરસાદને પગલે જિલ્લામાં શાકભાજી તેમજ રવિ પાકોને નુકસાન થયું છે. વલસાડ જિલ્લાની આંબાવાડીઓમાં ખેડૂતોએ તાજેતરમાં જ દવાનો છંટકાવ કર્યો હોય અને હાલે આ કમોસમી વરસાદના કારણે જંતુનાશક દવાનું ધોવાણ થતાં ખેડૂતોને આર્થિક નુકસાન થવા પામ્યું છે. ડાંગ જિલ્લામાં ગતરોજ સાંજથી જ વાતાવરણમાં પલટો આવી ગયો હતો, પરંતુ આજે સવાર થતાં આહવા, સુબીર, વઘઈ, સાપુતારા અને તેના તળેટી વિસ્તારમાં મોસમનો મિજાજ બદલાયો હતો. આજે સવારથી જ સમગ્ર ડાંગ જિલ્લાનું વાતાવરણ વાદળછાયું બની જવા પામ્યું છે. ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે ઘઉં, ચણા, લસણ, ડુંગળી પકવતા ખેડૂતો ચિંતિત બન્યા છે. સાથે ગિરિમથક સાપુતારાના વાતાવરણ આહલાદક બની જવા પામ્યું છે. મોસમ વિભાગે કરેલી આગાહીના પગલે ડાંગ જિલ્લામાં પણ તેની અસર વર્તાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલ સાંજથી અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદી વાતાવરણ જામતા ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે. ગત મોડી રાત્રે ધીમી ધારે શરૂ થયેલો વરસાદ વહેલી સવાર સુધી રહ્યો હતો અને આજે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પરિણામે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
હવામાન ખાતાની આગાહી મુજબ 2 દિવસથી વરસાદી વાતાવરણ સર્જાવાને કારણે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો ચિંતિત બન્યા છે. સુરેન્દ્રનગર, વઢવાણ, લખતર, ચોટીલા સહિતના પંથકમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે. હવામાન ખાતાની આગાહી કરવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓના આગોતરી લેખિત જાણકારીની અવગણના કરતા મોટાપાયે કપાસ પલળી જવા પામ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં ગુરુવારની મોડી રાત્રે કમોસમી વરસાદ વરસી ગયો હતો, જેના લીધે રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી પાણીમાં પલળી જતા નુકસાન થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ભાવનગર શહેરમાં 1 ઇંચ વરસાદ પડી ગયો છે. હજુ વાદળિયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ ચાલુ છે. આ માવઠું લગ્નો માટે વિલન બન્યું છે. શહેરમાં અનેક પાર્ટી પ્લોટો ખુલ્લા મેદાનમાં યોજાયેલા લગ્ન સમારંભોમાં વરસાદથી ભારે મુશ્કેલી ઊભી થઈ રહી છે. ગઈકાલે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સાંજે વરસાદ પડ્યો હતો. રાત્રે ધીમી ધારે વરસાદ પડ્યા બાદ આજે વહેલી સવારે શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સવારના 8 સુધીમાં ભાવનગર શહેરમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે જિલ્લામાં તાલુકાઓમાં છૂટોછવાયો વરસાદ પડ્યો છે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.